जागृत रख स्व पहचाने, शिक्षा में हो नव संचार, भाव स्वदेशी समरसता हो, विकसित भारत का आधार। मंत्र पंच परिवर्तन का, परिवार व्यवस्था है आधार। परिसर चलो का नारा लेकर, सबके सुख का करे विचार। मात अहिल्या आदर्शों का, जन जन तक होगा विस्तार। भाव स्वदेशी समरसता हो, विकसित भारत का आधार। सस्ती शिक्षा सबको शिक्षा, समाज के हो दूर विकार। पर्यावरण बचाना गांव का हमें विचार। संघ समाज में प्रतिबिंबित तो जन मन का होगा संस्कार। भाव स्वदेशी समरसता हो, विकसित भारत का आधार। खेलों में भारत का परचम, विश्व करेगा अब स्वीकार। निज कर्तव्य निभाए नागरिक, युवा करेंगे गहन विचार। समाज को कर पूर्ण संगठित, भरे विजय की हम हुंकार। भाव स्वदेशी समरसता हो, विकसित भारत का आधार। હવે હું ભીમશીભાઈ કરમૂર, જયદેવસિંહ જેઠવા, પ્રશાંતભાઈ નકુમ, આર્યનભાઈ રાવલિયાને એક સાથે મંચ પર આમંત્રિત કરું છું. હવે હું મંચસ્થ કાર્યકર્તાઓનો પરિચય કરાવીશ. ભીમશીભાઈ કરમૂર, આપ વર્તમાનમાં એનસીસીમાં 2 સ્ટાર NO ઓફિસર તરીકે જવાબદારી વહન કરી રહ્યા છો. આપ આ પુરુષાર્થ શૈક્ષણિક સંકુલના નિયામક સંચાલક છો. આપના સ્વાગત માટે આર્યનભાઈ રાવલિયાને આગ્રહ કરીશ. જયદેવસિંહ જેઠવા, આપ હાલમાં ખેલો ભારતના ગુજરાત પ્રદેશ સંયોજક અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિસ્તારક તરીકે જવાબદારી વહન કરી રહ્યા છો. આપનો અભ્યાસ LLBમાં છે. આપે પૂર્વમાં જામનગર કેમ્પસ ઉપાધ્યક્ષ, કેમ્પસ અધ્યક્ષ, જામનગર નગર સહમંત્રી, જામનગર નગરમંત્રી જેવી વિવિધ જવાબદારી વહન કરી ચૂક્યા છો. આપ વર્ષ 2018થી વિદ્યાર્થી પરિષદના સંપર્કમાં છો અને 2022થી પૂર્ણકાલીન કાર્યકર્તા છો. આપનું કેન્દ્ર ખંભાળિયા છે. પ્રશાંતભાઈ નકુમ, આપ હાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા સંયોજકની જવાબદારી વહન કરી રહ્યા છો. આપનો અભ્યાસ LLBમાં છે. આપે પૂર્વમાં નગર કાર્યાલય મંત્રી, નગર સહમંત્રી, નગર મંત્રી, ભાગ સંયોજન, પ્રદેશ કારોબારી જેવી વિવિધ જવાબદારી વહન કરી ચૂક્યા છો. આપ વર્ષ 2020થી પરિષદના સંપર્કમાં છો. આપનું નિવાસ ખંભાળિયા છે. આર્યનભાઈ રાવલિયા, આપ વર્તમાનમાં ભાણવડ નગરમંત્રી તરીકે જવાબદારી વહન કરી રહ્યા છો. આપ વર્ષ 2023થી વિદ્યાર્થી પરિષદના સંપર્કમાં છો. આપનું નિવાસ ભાણવડ છે. હવે હું
દીપ પ્રાગટ્ય માટે મંચસ્થ મહાનુભાવોને આગ્રહ કરીશ. હવે આગામી ઉદ્બોધન હેતુ જયદેવસિંહ જેઠવાને આગ્રહ કરીશ. બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. વિદ્યાની દેવી માં સરસ્વતી, ભારતના અનેક યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજી તથા જેમના આપણે 150મી જન્મજયંતિ વર્ષ સમગ્ર ભારત ઉજવી રહ્યું છે એવા આપણા સ્વાતંત્ર્ય સેનાની આપણે ફોટો પણ જોઈએ છે, બેનરમાં પણ જોયું છે અને ત્યાં પણ ફોટો છે એવા ભગવાન બિરસા મુંડા તથા મંચ પર ઉપસ્થિત આપણા સંસ્થાના નિયામક સંચાલક તથા જે અવનવી પ્રવૃત્તિ અને વિવિધ માધ્યમથી એક અનેક શૈક્ષણિક જગતને બતાવે છે કે કઈ પ્રકારે વિદ્યાર્થીઓનું ઘડતર કરી શકાય એવા આદરણીય ભીમસિંહ સાહેબ, સાથી કાર્યકર્તા આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લા સંયોજક ભાઈ પ્રશાંતભાઈ, ભાંડવડના સમગ્ર વિદ્યાર્થીનું નેતૃત્વ કરતા આર્યનભાઈ રાવલિયા નગરમંત્રી તથા મારી સામે ઉપસ્થિત આપણા સંસ્થાના અધ્યાપકો, કાર્યકર્તા બંધુ ભગિની તથા વિદ્યાર્થી મિત્રો, આજનો જે હેતુ છે કાર્યક્રમનો એ છે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી અને જનજાતિ ગૌરવ કળશ યાત્રા. તો આમાંથી આ જે નામ સાંભળ્યું છે એ પોતાનો જમણો હાથ ઊંચો કરશે કે મેં ભગવાન બિરસા મુંડાનું નામ સાંભળ્યું છે. આજે એવું ના કહેતા કે આજે જ સાંભળ્યું એમ. વાહ, આટલા બધા વિદ્યાર્થીઓ સાંભળ્યું છે આપણામાંથી. હા, એક બેન સાંભળ્યું છે, એબીવીપીમાંથી કોઈને કોઈ સાંભળ્યું ને વિદ્યાર્થીઓ બધાએ સાંભળ્યું છે. ક્યાં સાંભળ્યું છે તમે બોલો ભાઈ? મોબાઈલમાં હમણાં આવતું હશે. તમે ભાઈ? હા, પુસ્તકમાં, પાઠ્ય પુસ્તકમાં. તો આમ તો જે આપણે ફોટો જોઈએ તો ધ્યાનમાં આવે કે આપણો જે ફોટો જોઈ તો ધ્યાનમાં આવે કે કોઈ ખેડૂત એવું તમને લાગે ને જોતા? ખેડૂતનો જે પહેરવેશ હોય મુજબનો પહેરવેશ છે. એટલે આજે જેની 150મું જન્મજયંતિ વર્ષ ભારત ઉજવી રહ્યું છે, આજે તમે ક્યાંક ને ક્યાંક જેમ ફોનમાં કીધું તો ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર છે, સોશિયલ મીડિયાનું માધ્યમ છે અથવા તો ન્યૂઝપેપર છે, આપણી ટીવી છે, એમાં ન્યૂઝ ચેનલો છે, એમાં અવારનવાર ક્યાંક ને ક્યાંક એમના નામનો ઉલ્લેખ થતો હોય છે. પણ વિદ્યાર્થી પરિષદ છે એ કીધું ને કે વિદ્યાર્થીઓનું સંગઠન છે. આમ તો એબીવીપીનો પરિચય તમને ક્યાંક ને ક્યાંક મળતો જ હશે અથવા આવી રીતે કાર્યક્રમ હોય ત્યારે પણ મળવા પરિચયનો હેતુ રહેતો હોય. પણ આજે ગુજરાતની અંદર જો વાત કરીએ તો વિદ્યાર્થી પરિષદની જેમ આપણે રથ બારે બધા કાર્યકર્તાઓ હતા અથવા વિદ્યાર્થી મિત્રો ક્યાંક ને ક્યાંક જોશે તો બારે એક આપણે ટ્રક છે એની ફરતે આખું રથ જેવું શણગારીને એક આપણે રથ અહીંયા ભાણવડ પહોંચ્યો છે. આ રથની શરૂઆત આજે સવારે જામનગરથી થઈ 9 કલાકે. ત્યાંના 7 કોલેજ કેમ્પસમાં રથ ગયો, ત્યારબાદ રવાના થઈને અહીંયા ભાણવડ પહોંચ્યો છે. તો આ જે રથ છે એનું કારણ શું? આજે બિરસા મુંડા છે એ આપણી બાજુ તો થયા નથી, મતલબ આપણે એવા કોઈ ઓળખતા પણ નથી કે આપણી વિસ્તારનું એવું કહીએ ને કે આપણા ઘણી જગ્યાએ વિસ્તારના એક ઓળખ હોય. પણ ઝારખંડની ધરતી ઉપર જે થઈ ગયા છે ને જે તમે ફોટા પાસે કળશ જોવો છો એ એમના ગામમાંથી આવેલી એક માટી ભરેલું કળશ છે. તો ભગવાન બિરસા મુંડા છે એ ઝારખંડની ધરતી ઉપર થઈ ગયા અને પોતે આદિવાસી
આપણે જેને ટ્રાઇબલ બેલ્ટ કહીએ છીએ, અત્યારે ઇંગ્લિશમાં જેને ટ્રાઇબલ બેલ્ટ કહેવાય અને ગુજરાતીમાં જેને આદિવાસી વિસ્તાર. તો ગુજરાતના આદિવાસી વિસ્તારમાં આપણે કહીએ તો વલસાડ, ડાંગ, સુરતના જિલ્લાઓ, અરવલ્લી, આમ અંબાજી, આજે આખો મધ્યપ્રદેશના બોર્ડર અથવા રાજસ્થાનનો અમુક ભાગ જે સરહદી વિસ્તાર લાગે છે એને આપણે ટ્રાઇબલ બેલ્ટ તરીકે ઓળખીએ છીએ, જેમાં ત્યાંના લોકો અને ત્યાંના વિદ્યાર્થીઓ કયો, ત્યાંના કોઈ પણ પ્રકારનો વ્યક્તિ હોય એને ભગવાનનું બિરુદ આપે છે. આજે એના નામની પાછળ ભગવાન બિરસા મુંડા એવું લાગે છે. તો એને એવું શું કામ કર્યું એવો આપણે પ્રશ્ન થાય તો ભગવાન બિરસા મુંડા છે એમને અંગ્રેજો સામે, આજે સ્વાતંત્ર્ય સેનાનીના નામ આપણે બધાને ખબર છે, ભગતસિંહને આપણે ઓળખતા હશું, ચંદ્રશેખર આઝાદને ઓળખતા હશું, રાણી લક્ષ્મીબાઈને ઓળખતા હશું, જેના 4 દિવસ પછી 19મી નવેમ્બર એટલે રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ આવી રહી છે અને એ પણ વિદ્યાર્થી પરિષદ અલગ અલગ માધ્યમથી એની ઉજવણી કરવાનું છે. તો બિરસા મુંડા છે એમનો પરિચય તમારા બધા સુધી પહોંચે એવા હેતુથી આપણે આ રથયાત્રાનો પ્રારંભ કર્યો છે. આ જે રથયાત્રા છે એ જામનગરથી શરૂઆત થઈ છે અને 25 તારીખે કચ્છ, અહીંથી આપણે આજે ભાણવડ છે, આજે રાત સુધીમાં પોરબંદર પહોંચશે, ત્યાંથી જુનાગઢ, ત્યાંથી સોમનાથ, ત્યાંથી અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ સિટી, રાજકોટ જિલ્લો, પછી મોરબી અને કચ્છ પૂર્વ અને કચ્છ પશ્ચિમ. આ રીતે કુલ મળીને 12 દિવસની યાત્રા રહેવાની છે અને અલગ અલગ મારા તમારા જેવા અનેક વિદ્યાર્થીઓ યાત્રામાં સહભાગી થવાના છે. અલગ અલગ કેમ્પસોમાં રથ જવાનો છે અને ત્યાં બિરસા મુંડાથી એમને પરિચિત કરવાના છે. તો આમ તો વિદ્યાર્થી પરિષદ છે એ આજકાલ તમે એબીવીપીનું નામે ક્યાંક ને ક્યાંક ઇલેક્શનમાં સાંભળ્યો છે કે એબીવીપી 7 સીટ ઉપર જીતી. તો 7 સીટ એટલે કઈ સીટ? આપણે કોઈ વિધાનસભા કે લોકસભાની સીટ નથી લડતા, પણ આજે દેશની અંદર એવી અનેક યુનિવર્સિટીઓ છે કે જ્યાં આઈડિયોલોજી, ભારતની અંદર યુવાનોમાં કયો વિચાર લઈ આવો એ ત્યાંની યુનિવર્સિટી, ત્યાંની જે વિચારધારા છે એ નક્કી કરતી હોય. તો દિલ્હી યુનિવર્સિટી છે એમાં વિદ્યાર્થી પરિષદને 4 સીટ ઉપર વિજય થયો. તો આ જ યુનિવર્સિટી છે એ એક સમયે લેફ્ટ એટલે કે લેફ્ટિસ્ટ એનો ગઢ હતો. આજે આપણે બધા આપણી જે સંસ્થા છે, આમ તો દ્વારકા જિલ્લામાં અથવા તો આપણા વિસ્તારમાં કહીએ તો કે એક અવનવું જાણવા અહીંયા આવીએ એટલે કંઈક નવું શીખવા મળે. સાહેબ પાસે બેસીએ 5 મિનિટ વાત થાય તો કંઈક નવું શીખવા મળે. તો આપણે દેશ માટે સતત ને સતત જાગૃત અને આપણે એકબીજાને જોડવાનું કામ કરતા હોય તો આપણી સામે એવી પણ વિરોધી તાકાતો છે કે જે દેશને તોડવાનું કામ કરે છે. એમની સામે અવાજ આપણે વિદ્યાર્થી પરિષદના અનેક વિદ્યાર્થીઓ આવા અનેક માધ્યમથી લોકો સુધી પહોંચે છે. જેમ મેં ટ્રાઇબલ બેલ્ટની વાત કરી તો આજે ડાંગ અને વલસાડમાં કોઈના કદાચ રિલેટિવ રહેતા હોય, સગા સંબંધી રહેતા હોય તો એકવાર એમને પૂછજો કે ત્યાં ધર્માંતરણ કેટલી હદે થાય છે. આપણે કોઈ સ્પેસિફિક રિલિજનનો વિરોધ નહીં, પણ ત્યાં રામજીભાઈ હોય તો રામજીભાઈના નામે કબર હોય. એટલે આ પ્રકારનું આપણે એક કાર્યકર્તા છે એનું આખું ગામ છે એ આખું કન્વર્ટ થઈ ગયું છે, સિવાય એનું એક પોતાનું ઘર. તો આ હદ સુધી ત્યાં ધર્માંતરણ છે અને જે ભગવાન બિરસા મુંડા છે એમને ધર્માંતરણ રોકવાનો, અંગ્રેજો સામે લડવાનો, અને એમની માત્ર ઉંમર મિત્ર 25 વર્ષની ઉંમર હતી. છેવટે એના જ પોતાના પરિચિત એ પોતે અંગ્રેજોથી ભાગતા બધી જગ્યાએ મુવમેન્ટ ચલાવે છે, ચળવળમાં અનેક લોકોને જોડે છે, આદિવાસી લોકોનો અવાજ બને છે. જંગલ ઉપર ઘણા બધા કાયદાઓ અંગ્રેજોએ લાગુ કર્યા તેનો પણ વિરોધ કરે છે, અંગ્રેજોને ભગાડે છે, અનેકવાર જેલ થાય છે, છેવટે ભાગી જાય છે અને એમના જ પરિચિત બહુ નજીકના વ્યક્તિએ એમનું પોતાનું સરનામું આપે છે અને અંગ્રેજો એમને ઘેરી અને જેલમાં બંધ કરે છે અને ધીમું ઝેર આપવાનું કામ કરે છે. ધીમું ઝેર એટલે એમને મારવા માટે એમના ભોજનમાં લઈને ધીમું ઝેર આપે છે અને છેલ્લે એમનું 1990માં અવસાન, 1890માં એમનું અવસાન થાય છે. તો આ પ્રકારની જે 25 વર્ષનો એક યુવાન, આજે આપણે બધાની ઉંમર લગભગ 20 વર્ષની આજુબાજુ ઉંમર છે, કોલેજિયન વિદ્યાર્થી હશે તો એની 24-25 વર્ષની ઉંમર હશે. તો 25 વર્ષનો યુવાન દેશ માટે અથવા તો આજ 150 વર્ષ પછી પણ આપણે જેને યાદ કરીએ છીએ, તો આજે આપણે બધાએ દેશ માટે કહીએ ને કે જીવવાનો સમય છે. મરવાવાળા જે તે વખતે ફાંસીએ ચડી ગયા, દેશ માટે પોતે પોતાના પરિવારની ચિંતા નથી કરી, પણ આજે વિદ્યાર્થી પરિષદ છે આવા અનેક માધ્યમથી વિદ્યાર્થીઓની અંદર રાષ્ટ્રભક્તિ જગાડવાનું કામ, રાષ્ટ્ર ચેતના જગાડવાનું કામ એબીવીપી કરે છે. તો હું આપને એટલું જ કહીશ કે જે આવા અનેક આપણા વચ્ચે ઉદાહરણો છે કે ભગવાન બિરસા મુંડા તો આદિવાસી ક્ષેત્રમાં થઈ ગયા, જેનો આપણે લગભગ 13 તારીખે મોખાણામાં પણ એક કાર્યક્રમ હતો, એમાં પણ ઘણા લોકો એમાં જોડાયા હતા.
તો આવા લોકોનો પરિચય કરવાથી આપણી અંદર અનેક સકારાત્મક ઉર્જાનો પણ સંચાર થાય. એમાંથી એક વિચાર આપણે લઈએ તો આપણે પણ આપણા રાષ્ટ્ર માટે યોગદાન આપતા તો હોય જ છે. નાનું મોટું આપણે હવે કે ને યુવાન આજનો નાગરિક એબીવીપીનો એક નારો છે. તો આજે વિદ્યાર્થી પરિષદ પણ એવું જ વિચારે છે. અનેક દેશ વિરોધી તાકાતો છે એ દેશ માટે લડે. સતત સોશિયલ મીડિયા હોય કે કંઈ પણ અત્યારે નેરેટિવ પણ ખૂબ એક બાબત છે કે તમારી અંદર તમને 10 લોકો એવું કહે કે તમને ભાઈ મોઢું જોઈને એવું લાગે કે મજા નથી, તો 11મો કોઈ વ્યક્તિ આવીને કહે તો આપણે ખરેખર બતાવવા જઈએ ડૉક્ટરને એકવાર તો કે ભાઈ આવું છે એમ. તો આ જ રીતે આપણી આજુબાજુ સમાજની અંદર અનેક નેરેટિવ્સ ચાલતા હોય. ઘણું ખોટું હોય એને સાચું બતાવવાનો પ્રયત્ન થતો હોય, સાચું છે એને છુપાવવાનો પ્રયત્ન થતો હોય. તો આવી તાકાતોથી પણ આપણે જાગૃત રહેવું પડશે. કેમ કે આપણે રાષ્ટ્ર કાર્ય એટલે કે આપણે વિદ્યાર્થી છીએ, અને વિદ્યાર્થી છે એના માટે કોઈ ધર્મ કે કોઈ જ્ઞાતિ કે કોઈ જાતિ એને મેટર નથી કરતી, પણ એનું માત્ર લક્ષ્ય હોય પોતે આગળ વધવું અને પોતાના દેશને આગળ વધારવું. સ્વામી વિવેકાનંદજી પણ એમાંના જ એક, એટલે એ એક યુવાન હતા. એમને બહુ 40 વર્ષની નાની ઉંમરમાં પોતાનો દેહ ત્યાગ કર્યો, પણ આજે પણ એમને આપણે યાદ રાખીએ છીએ. અનેક દેશોમાં એમની યાત્રા થઈ, અનેક લોકોથી એ મળ્યા, એના તો આપણે જીવન પ્રસંગો પણ આપણે સાંભળ્યા હશે. તો આવા અનેક પુણ્ય આત્માઓ છે કે જેની આપણે આજુબાજુ આપણે રહીએ છીએ. તો આવા લોકોને યાદ કરીએ. અને વિદ્યાર્થી પરિષદ છે એ અનેક કાર્યક્રમો કરતું હોય. હમણાં હાલની વાત કરીએ તો મેં દિલ્હી યુનિવર્સિટીની જે આપણે વાત કરી, એવી જ એક JNU યુનિવર્સિટી છે, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી. એમાં 4 જે સીટ કહેવાય વિદ્યાર્થી પરિષદ, કારણ કે તમે હજી સ્કૂલના વિદ્યાર્થી છો, કોલેજિયનમાં લગભગ બરોડા આપણું એક હતું ગુજરાતમાં કે ત્યાં ઇલેક્શન થતું. ઇલેક્શનમાં એબીવીપી આમ કોઈ રાજનીતિક પાર્ટી નથી, પણ આપણા જે વિચાર છે એ આપણે યુનિવર્સિટી અથવા તો વિદ્યાર્થી સુધી પહોંચાડવા હોય તો એના માટે આપણે આપણી જે સ્થાપિત થવા માટેની જે જગ્યા છે એ યુનિવર્સિટી હોય છે. તો એમાં આપણે રાષ્ટ્ર કાર્ય કરવું હોય તો એના માટે ચૂંટણી જેવી એક પ્રક્રિયા હોય કે જેને સ્ટુડન્ટ ઇલેક્શન કહેતા હોય. તો જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી એ જ યુનિવર્સિટી છે કે જેમાં 2016માં એવા નારા રાખતા, ભારત તેરે ટુકડે હોંગે. તો આ પણ એક વિદ્યાર્થી જ હતું કે એ જ આવા નારા લગાડતો, અને દેશને તોડવા માટેના ત્યાંથી ષડયંત્રો થતા. કાશ્મીર ફાઇલ્સ આપણે બધાને ખબર છે. તો આ જે કાશ્મીર ફાઇલ્સ છે એની યોજના કયો કે JNU છે એ ગઢ હતો, પણ આજે JNUમાં એબીવીપી ભલે 4માંથી 1 સીટ જીતી નથી, પણ ત્યાં બહુ નાના માર્જિનથી આપણા કાર્યકર્તાઓ હાર્યા છે, 50 મત 60 મત, અને ત્યાં માત્ર વોટિંગ વિદ્યાર્થીઓ જ કરી શકે. પણ આ પણ એક લાવો હોય. આપણે એક માહિતી માટે આપણે કહું છું, ત્યાંના અનેક કાર્યકર્તાઓએ પોતાનું લોહી પાણી એક કરીને એમાં મહેનત કરતા હોય. આપણે ભાણવડ અથવા તો દેવભૂમિ દ્વારકામાં યુનિવર્સિટીઓ નથી, જામનગરમાં છે આયુર્વેદિક યુનિવર્સિટી. એમ ભવિષ્યમાં તમે કાલ સવારે યુનિવર્સિટીમાં અભ્યાસ માટે પણ જશો, ત્યાં આપણું જે માઇન્ડ છે એ આપણું ક્યાંક ને ક્યાંક અલગ અલગ વિચારો તરફ વાળવા એક પ્રકારની લડાઈ છે, એ આઈડિયોલોજીની લડાઈ છે. તો બસ એક એટલી જ આપણે રિક્વેસ્ટ છે કે આપણે બધાએ ભારત માતા માટે અને રાષ્ટ્ર માટે આપણે કાર્ય કરતા રહીએ. છેલ્લે આપણે બિરસા મુંડાજીના ચરણોમાં વંદન કરીને મારી વાત પૂરી કરું. હવે આગામી ઉદ્બોધન હેતુ ભીમશીભાઈ કરમુરને આગ્રહ કરીશ. આજે 150મી બિરસા મુંડા જયંતિ નિમિત્તે આપણે સૌ મળ્યા છીએ, ત્યારે જયદેવભાઈ અને અમારા ખાસ ઉત્સાહી અને સતત દોડતા એવા કોલેજના પ્રિન્સિપાલ શ્રી રાઠોડ સાહેબ, પ્રશાંતભાઈ, અહીંના જ વિદ્યાર્થી અને અત્યારે એબીવીપીમાં કાર્યકર એવા આર્યનભાઈ, સૌ એબીવીપી કાર્યકર ભાઈઓ બહેનો, પુરુષાર્થના બંને પ્રિન્સિપાલ શ્રી, કાર્યકર મિત્રો અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો. મિત્રો, વાતની શરૂઆત ગઈકાલના રિઝલ્ટથી કરું. બિરસા મુંડા જયંતિમાં એટલા માટે કરવી જોઈએ, કંઈ દીકરીઓય બેઠી છે. મૈથિલીનું નામ સાંભળ્યું છે? મૈથિલી ગુપ્તા, મૈથિલી ગાયક કલાકાર ઠાકુર, નામ સાંભળ્યું છે? કેટલા લોકોએ સાંભળ્યું છે? હે ને? એને પણ તમે યુટ્યુબમાં, ભાઈએ કીધું ને કે મેં વિડીયો જોયો છે યુટ્યુબમાં, આમનું નામ પણ જરા યુટ્યુબમાં ક્યારેક જરા નાખજો અને જોજો. આ વાતને એટલા માટે તમારી સાથે હું જોડું છું, એ પણ 25 વર્ષની ઉંમર છે. ગઈકાલે જ
ચૂંટણીના રિઝલ્ટ જાહેર થયા અને એક નાની યુવાન દીકરી એક ગાયક તરીકે હોય અને એટલું શ્રેષ્ઠ રિઝલ્ટ એને મળે, પરિણામ મળે. અને અહીંયા આજે જેમની આપણે જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ એ પણ 25 વર્ષના યુવાન અને 25 વર્ષે જેમને દેહ છોડી દીધો છે. આપણે ધારીએ તે કરી શકીએ એવી આપણને પ્રેરણા મળે એ માટેનો આ કાર્યક્રમ છે. અને કે આપણે શું કરી શકીએ. આપણે એવું વિચારતા હોઈએ કે આપણે કંઈક કરવું હોય તો આપણે ખૂબ હોશિયાર હોવા જોઈએ, ખૂબ જ પૈસાવાળા હોવા જોઈએ, આપણી પાછળ ખૂબ એવું મોટું પીઠબળ હોવું જોઈએ. આવી કોઈ જરૂરિયાત નથી. આ બંને મેં મૈથિલી ઠાકોરનું નામ આપ્યું અને અહીંયા બિરસા મુંડા જેમને આપણે વચ્ચે ઉજવી રહ્યા, એક આદિવાસી પરિવારમાં એમનો જન્મ થાય અને એ હજી તો સમાજમાં નાની પાપા પગલી કરતા હોય અને ત્યારે એને કંઈક નવું નવું પોતાના મનમાં વિચારો જાગે કે આવું કેમ થાય, આવું શું કામ થાય. અહીંયા ભાઈએ વાત કરી જયદેવભાઈએ કે ધર્મ પરિવર્તન, તો બિરસા મુંડાજીએ પોતાનું પણ એને જ્યારે ભણવા જવાનું થયું એજ્યુકેશન માટે તો એને ધર્મ પરિવર્તન કરવો પડ્યો. ત્યારે પોતે એજ્યુકેશન લઈ શક્યા, પણ ત્યાં એજ્યુકેશન લેતા લેતા પણ એને સમજાયું કે મૂળ સાચું શું અને અહીંયા શું કરાવવામાં આવે છે. અને એજ્યુકેશન લેતા લેતા પણ એમણે સમાજમાં ફરી પાછા આવીને સમાજ વ્યવસ્થા, પ્રકૃતિ વ્યવસ્થા અને એમની આદિવાસી વ્યવસ્થા શું છે એ એક 14-15 વર્ષમાં એણે હાથ ઉપર આ કામ લીધું અને જાગૃતિ માટે નીકળી પડ્યા. ઘરે ઘરે જઈ, ગામડે ગામડે જઈ અને ધર્મ પરિવર્તન ન થાય. એક બાજુ અંગ્રેજો, એણે પોતાની જમીનો પચાવી, જમીન, પાણી, પર્વતો આ બધું પચાવવા માટે એક બાજુથી એનું દબાણ અને એક બાજુ આ ધર્મ પરિવર્તન. આવી નાની ઉંમરે આ બે કાર્યો એમણે હાથ ઉપર લીધા અને ખૂબ કામ કર્યું છે. કામ તો એણે ત્યાં સુધી કર્યું કે અંગ્રેજોને કોઈ પણ રીતે એ સામે એની જે જમીન હતી, એમનું જે વિસ્તાર હતો, એ વિસ્તારના ત્યાંના કોઈકને કોઈક મળતિયાઓ, આપણે પાછો આપણો સમાજ હોય ને એમાં આવા લોકો હોય છે કે ઘર ફૂટે ઘર જાય. ક્યાંક ને ક્યાંક એવા સાહુકાર લોકો એ અંગ્રેજો સાથે મળ્યા, સાહુકાર લોકો છે એ ધર્મ પરિવર્તન કરવા મળ્યા. એમણે પણ આને દબાવવાનું કામ કર્યું અને ક્યાંક ને ક્યાંક આ બિરસા મુંડાને લાંચ આપવાનો પ્રયત્ન કર્યો, ક્યાંક ભય આપવાનો પ્રયત્ન કર્યો. પણ 14, 15, 17 વર્ષના યુવાને કોઈથી ડર્યા વગર એણે પોતાનું રાષ્ટ્રનું કામ કરવા માટેના એણે સતત વિચારો શરૂ રાખ્યા. આજે 25 વર્ષે એમનું મૃત્યુ થયું પણ એમની જયંતિ 150મી ઉજવાય છે. એટલે આપણે એવા કંઈક કામ કરીએ. મૈથિલી ઠાકુર, તમે વિડીયો જોશો તો તમને ખ્યાલ આવે છે કે કોઈ પણ તમે વિડીયો જો સંગીતમાં તો ત્યારે તમને ક્યાંય એમને ન જોવા મળે વલ્ગારિટી, ન જોવા માટે આપણી સંસ્કૃતિ વિરુદ્ધના કોઈ એવા ગીતો. અને માત્ર બેન, ભાઈ કે કાકા કે પાપા કે એના કોઈ પરિવારના 3-4 સભ્યોમાં એ સંગીત આપતી હોય અને મોદી સાહેબ સુધી એમનું નામ પહોંચે. મેં એક વિડીયો એનો એ પણ જોયેલો છે કે એમનું સન્માન થાય છે. મોદી સાહેબ આવતા હોય તો કેટલો પ્રોટોકોલ હોય, પણ પોતે મોબાઈલ લઈને જાય છે અને મોદી સાહેબને કહે મારે આપની સાથે સેલ્ફી લેવીને મોદી સાહેબ બધા પ્રોટોકોલ મૂકીને એને સેલ્ફી માટેની છૂટ આપે. મિત્રો, આ કોઈ સામાન્ય ઘટના નથી, હે ને? આ બહુ પ્રેરક ઘટના છે કે આપણે ક્યાં પહોંચી શકીએ. એટલે તમે બધા પણ આ રીતે આ સમાજ માટે કાર્ય કરતા રહ્યો, વિચારતા રહ્યો, આવી હિસ્ટ્રીઓને ક્યાંક ને ક્યાંક ફંફોરતા રહ્યો. એ આપ સૌ સાથે મારો ભાવ છે. તમે જે કરી શકો એ હવે અમારા જેવા ન કરી શકે. અને સારા લોકોનો સમય આવી રહ્યો છે એ આપણે જોઈ રહ્યા છીએ.
2025થી લઈને 2075 લગી શ્રેષ્ઠ લોકોનો સમય આવી રહ્યો છે, સારા લોકોનો સમય આવી રહ્યો છે. એટલે આપણે જરાય કંઈ ચિંતા કરવાની જરૂર નથી કે હવે તો સમાજમાં આવું થઈ રહ્યું છે, આ બધા પ્રોબ્લેમો ઊભા થઈ રહ્યા છે. પણ જે લોકો સારું કામ કરશે એને સમાજ અને આ રાષ્ટ્ર, ભારત દેશ બંને સ્થાન આપશે. અને એ માટે આજે અહીંયા યુવા મિત્રની ટીમ, એબીવીપી કાર્યકર ભાઈઓ બહેનો, જયદેવભાઈ તો સતત આપણા સંપર્કમાં છે અને સતત કંઈક નવી આવો વિષય હોય ત્યારે આપણે યાદ કરે છે અને એ માટે આપણે અહીંયા મોકો આપે છે. જરૂરી નથી કે આના માટે હજારો લોકો હોય, અને બસ જરૂર છે એટલી કે આમાંથી એકને પ્રેરણા મળી જાય અને આ વિચાર છે એ આગળ સુધી વધે. આ માટે અહીંયા આજે કાર્યક્રમમાં મને પણ બોલવાનો મોકો આપ્યો, સન્માન કર્યો માટે આભારી છીએ એબીવીપી પરિવાર અને ખાસ વિદ્યાર્થી મિત્રો. આવી હિસ્ટ્રીઓ ક્યાંક ને ક્યાંક ફંફોરે જ્યારે આજે તમારા હાથમાં મોબાઈલ છે ત્યારે મને આમ તો 5 દિવસના પ્રવાસ પછી સવારે 8 વાગે હું આવ્યો, સાગરભાઈએ વાત કરી તો અડધો કલાક મેં પણ આ બિરસા મુંડા વિશેની ડોક્યુમેન્ટરીઓ જોઈ. ત્યારે ખરેખર મને પણ આટલો બધો ખ્યાલ નહોતો કે આટલું બધું એમણે કામ કર્યું છે. અને એમ એક કોઈ પત્રકાર એના વિશેના પુસ્તકની પણ એણે વાત કરી છે. તરત એમ થયું કે આ પુસ્તક મંગાવવું જોઈએ ને. તો આવી રીતે આપણે આવી હિસ્ટ્રીઓ તપાસતા રહીએ, પ્રેરણા લેતા રહીએ અને એમાંથી ઉર્જા મેળવતા રહીએ અને આપણે પણ આગળ વધતા રહીએ એ ભાવ સાથે જય હિન્દ, જય ભારત, જય જગત. પરિચય કરાવીશ. ડૉક્ટર રાજેશભાઈ રાઠોડ. આપ વર્તમાનમાં ભાણવડનગર અધ્યક્ષ તરીકે જવાબદારી વહન કરી રહ્યા છો. આપનો અભ્યાસ પીએચડીમાં છે. આપ વર્ષ 2022થી વિદ્યાર્થી પરિષદના સંપર્કમાં છો. આપ મૂળ હિંમતનગરના વતની છો. આપનું નિવાસ ભાણવડ છે. હવે આભાર વિધિ હેતુ ડૉક્ટર રાજેશભાઈ રાઠોડ સાહેબને આગ્રહ કરીશ. આજે ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે સર્વપ્રથમ એમના ચરણોમાં વંદન, સન્માનિત મંચ અને મંચસ્થ આપણા સૌના આદરણીય અને પ્રેરણા સ્ત્રોત એવા ભીમસિંહભાઈ કરમૂર સાહેબ અને એમના પણ પ્રેરણા સ્ત્રોત એમના બાપુજી અહીંયા બિરાજમાન છે, તો એમને પણ વંદન. તમામ કાર્યકર્તા અને વિદ્યાર્થી મિત્રો, આજે આ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે એક કળશ યાત્રાનો જે રથ છે એ રથ આખા ગુજરાતની અંદર ફરી રહ્યો છે. એમાં ઝોન પાડેલા છે અને ઝોન વાઇઝ એ રથ છે એ આખા ગુજરાતમાં દરેક જગ્યાએ જઈ રહ્યો છે. હમણાં જ સાહેબે પણ વાત કરી છે, જયદેવભાઈએ પણ વાત કરી છે કે આ ભગવાન બિરસા મુંડા જે ઝારખંડમાં જન્મેલા અને એમની કીર્તિ આજે કેટલા વર્ષો પછી પણ એમને એમ અટૂટ છે. એટલે આપણે કેટલું જીવીએ છીએ, કેટલા વર્ષો સુધી જીવીએ છીએ એ અગત્યનું નથી, પણ કેવું જીવીએ છીએ ને એ ખૂબ અગત્યનું છે. કારણ કે આપણા કર્મ એ હંમેશા પ્રેરણા સ્ત્રોત બનતા રહ્યા છે. હવે આ વસ્તુ વિદ્યાર્થી જીવનમાં અત્યારે જે વિદ્યાર્થીઓ બેઠેલા છે એ ખૂબ નાની ઉંમરના છે, પણ એની અંદર અત્યારે બીજારોપણ થઈ રહ્યું છે. કારણ કે યુવાનો કેવા હોય કે નાખો અમને જિંદગીની આગમાં, અરે આગને પણ ફેરવીશું બાગમાં. આગને પણ બાગમાં ફેરવવાની ક્ષમતા જેનામાં છે એવા યુવાનો છે. અને એ યુવાનની અંદર સાહેબે કીધું કે બધાની અંદર એ વિચાર સ્ફુરિત થાય એ જરૂરી નથી, પણ એક જ વ્યક્તિ આવા ભગવાન બિરસા મુંડાની જેમ એક જ વ્યક્તિની અંદર એવો વિચાર જે છે એ ઉત્પન્ન થાય એટલે એ હજારો લોકોની પ્રેરણા બની જાય છે. એટલે આજની આ જે કાર્યક્રમ છે કળશ યાત્રાનો, એમાં આપણી વચ્ચે આ સંસ્થા જે છે એમના નિયામક શ્રી આદરણીય ભીમસિંહભાઈ કરમૂર સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા અને એમને અમને
ખૂબ પ્રેરણાદાયી માર્ગદર્શન અને ભગવાન બિરસા મુંડાજી વિશે એમને વાત કરી એ બદલ વિદ્યાર્થી પરિષદ દ્વારા આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાહેબ. આ સાથે આપણા વિસ્તારક શ્રી જયદેવભાઈ, સાથે સાથે આપણા ભાગ સંયોજક શ્રી પ્રશાંતભાઈ, આપણે નગર મંત્રી શ્રી આર્યનભાઈ અને તમામ કાર્યકર્તાઓ, વિદ્યાર્થી મિત્રો તમામ અહીંયા ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને દીપાવ્યો. કેમ કે અત્યારની જે પરિસ્થિતિ છે ને એ ખૂબ વિપરીત છે. દરેક જગ્યાએ પરીક્ષાઓ ચાલે છે, સમયે આપણો બપોરનો એવો સમય છે અને આવી વિપરીત પરિસ્થિતિઓની અંદર જે વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે એમનો પણ ખાસ આભાર કે જેઓ ખૂબ સારી રીતે આ પ્રેરણા લેશે અને ભગવાન બિરસા મુંડાના જે વિચારો છે